નમસ્કાર, હું આજે સ્થિત છું ઉના અને જાફરાબાદ બંદરને વચ્ચોવચ્ચ જે એક બંદર આવેલું છે રાજપરા. ધારા બંદરથી લઈ અને રાજપરાનો જે કાંઠો છે ત્યાં હું અત્યારે ઉપસ્થિત છું. અને અત્યારે હાલમાં હું હોડી એક છે લોકલ અહીંની હોડી છે, આ ભાઈ તેમના હોડીના ઓનર છે. અને રાજપરા બંદર ખાતે હું મારા મિત્રની મુલાકાતે જાઉં છું. લગભગ 20 થી 25 વર્ષ બાદ હું મારા મિત્રની મુલાકાતે પહોંચીશ અને અહીંના રહીશો સાથે વાતચીત કરીશ, મારા મિત્રો સાથે, મારા સંબંધીઓ સાથે વાતચીત કરીશ. અને આપને હું થોડોક નજારો બતાવી દઉં છું કે કેવું વિકસિત છે આ રાજપરા બંદર. અહીંયા બાપુ પણ અમને મળ્યા છે અને અહીંયા દરગાહો છે, મંદિરો છે, સારા વ્યક્તિઓ છે. ખાસ કરીને આ બંદરની મુલાકાત લેવાનો એક બીજો પણ અનુભવ છે કે રાજપરા બંદર જે જૂનવાણી સમય છે ત્યાં આપણા બાપ દાદાઓ, જે અમારા બાપ દાદાઓ હતા તે આ માછીમારોના ધંધા સાથે વિકસેલા હતા અને આ વ્યવસાય અહીંથી કરેલા હતા. અહીંથી પગયાત્રા કરીને જાફરાબાદ આવતા, અહીં રાજપરા બંદર ખાતે લોટ દળવા માટે આવતા, અહીંથી ઉના દળવા જતા, રાજુલા દળવા જતા. આપણે જોઈએ કે રાજપરા બંદરનો કેવો નજારો છે અને ખૂબ વિકસિત થયું છે રાજપરા. અહીં ખૂબ જ સારો એવો વ્યવસાય છે. ખાસ કરીને નાની મોટી મચ્છીને સુકવણી કરવામાં આવે છે. બુબલાનો માધ્યમ ઓછો છે અહીં. આ અહીંની લોકલ બોટો છે. બોટોની સાથે આપણે ઘણી વાતચીત કરશું. કચ્છમાં સફેદ રણ હોય છે એવો જ રણ દેખાઈ રહ્યો છે અહીંનો રાજપરા, સૈયદ રાજપરા. અહીંનો એક આઇલેન્ડ છે, એનો નજારો છે. જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે અહીંનો નજારો કંઈક અલગ હોય છે, કેમ કે બંજર જમીન છે. અહીં કોઈ ખેતી ઉપજે એવું છે નહીં, પરંતુ સાધારણ ઘાસ થોડું ઘણું દેખાઈ રહ્યું છે. સામાન્ય ઘાસ છે, જોકે થોડું સુકાઈ ગયેલું છે, પરંતુ આ ખારી જમીન છે અને આ ખારી જમીનમાં આ પ્રમાણેનું ઘાસ દેખાવું પણ મોટી વાત છે. દૂર દૂર સુધી વ્યક્તિઓ દેખાવા ખૂબ જોર લગાડવું પડશે, કેમ કે આ ફક્ત ને ફક્ત એક આઇલેન્ડ છે. અહીંની બોલી અલગ છે, અહીંની ભાષા થોડીક મધુર છે. અહીંનો વ્યવસાય મુખ્ય સુકવણી કરવાનો છે. જોકે આપણા જાફરાબાદ બંદરમાં ખાસ કરીને બુમલાનો વ્યવસાય છે, બોમ્બે ડક, જેને આપણે સૂકવીએ છીએ. અહીં તેનાથી થોડુંક વિપરીત છે, કેમ કે અહીં બુમલા બહુ ઓછા પ્રમાણમાં સૂકવે છે અને આ જ પ્રામાણિકતા છે અહીંની. આવો તો હવે આ તો થઈ રાજપરા બંદર, સૈયદ રાજપરા બંદરની વાત. આપણે આવતા પોસ્ટ અને વિડીયોમાં જોઈશું, અહેવાલમાં જોઈશું કે બીજા કઈ બંદર છે જ્યાં આપણે મુલાકાત કરી છે અને ત્યાંનું હું રૂપાંતર આપને કરી શકું, ત્યાંના મારા શબ્દો આપ સુધી પહોંચી શકે. આ રણ છે સૈયદ રાજપરા, ખારો રણ હોય છે એવો રણ અહીં રાજપરા બંદર ખાતે છે. હા, કે સફેદ તો રણ નથી, પણ દરિયાની માટીનો રણ છે. જો કે અમે દરિયાથી ઉપજેલા વ્યક્તિઓ છે, માટી સાથેનો અમારો લગાવ છે, પાણી સાથે લગાવ છે અમારો. એટલે આપણે બીજી પણ વાત કરીશું રાજપરા બંદરની, પરંતુ હાલ એટલું જ કે મારા મિત્ર સાથે મુલાકાત કરીશ અને રાજુલા બંદરનો ઇતિહાસ પણ થોડો ઘણો જાણીશ. અને આટલું આપણી સાથે વેચી રહ્યો છું. અસ્તુ આના સિવાય ઘણી બધી વાતો છે, પરંતુ હાલમાં આટલું જ કહીને વિનવી રહ્યો છું. જય ભારત, જય હિન્દ.